નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ખરીદારો માટે આવ્યા મહત્વના સમાચાર। જી હા મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો સોનાની કિંમતોમાં જે સતત વધારો થઈ રહ્યો હતો એ સોનું ફરીથી આજે સસ્તું થયું છે ને અચાનક સોનાની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, ધનતેરસના દિવસે જે સોનાની કિંમતોમાં નોંધાયો ઘટાડો, તો શું આગામી દિવસોમાં હવે સતત સોનાની કિંમતોમાં ઘટાડો થશે કે નહીં, જેની સાથે વાત કરીએ તો મિત્રો, જો હજુ સોનું સસ્તું થશે તો સૌથી વધારે લોકો રાહ જોઈ રહ્યા હતા કે લગ્ન માટે સોના ચાંદીની ખરીદી કરવી છે। એ લોકો માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય, કારણ કે સોનાનો ભાવ જે છે એ સતત વધી રહ્યો હતો, એ સોનાની કિંમતોમાં હાલ અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે। તો મિત્રો, આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો કયા કારણોથી થશે, જેની સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। જેની સાથે વાત કરીએ તો મિત્રો, આ 2025ની સાલમાં સોનાની કિંમતોમાં ભારે વધારો નોંધાયો છે અને જો આજે ધનતેરસ બાદ આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં સતત ઘટાડો જોવા મળે તો આ સૌથી કિંમતી ધાતુ સોનું જે છે એ ભારે સસ્તું થતું જોવા મળી શકે છે। તો આ ઘટાડો જોઈને ઘણા બધા લોકો જે છે એ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે શું આગામી દિવસોમાં હજુ સોનું સસ્તું થશે। તો મિત્રો, સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ। તો સૌપ્રથમ આજના તાજા ભાવની થોડી વાત કરી લઈએ તો આજે 22 કેરેટ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈને 1 ગ્રામ સોનાની કિંમતો 11,995, જ્યારે 10 ગ્રામ 1,19,950 માં, જ્યારે 100 ગ્રામ 11,99,500 માં। તો મિત્રો, 22 કેરેટ સોનું સસ્તું થયું છે। જી હા મિત્રો, ખાસ કરીને વાત કરીએ 24 કેરેટ સોનાની તો 24 કેરેટ સોનામાં પણ ધરખમ ઘટાડો નોંધાયો છે। તો આજે 1 ગ્રામ સોનું 13,086 માં, જ્યારે 10 ગ્રામ 1,30,860 માં, જ્યારે 100 ગ્રામ 13,08,600 માં। તો મિત્રો, 22 કેરેટ અને 24 કેરેટ સોનાની કિંમતો જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરી રહી હતી, જ્યારે ચાંદીની કિંમતોમાં પણ સોનાની સાથે સાથે ઘટાડો નોંધાયો છે। તો સોનાના ભાવની વાત કરી તો હવે ચાંદીની કિંમતોમાં 1 ગ્રામ ચાંદી 172 માં, જ્યારે 10 ગ્રામ 1,720 માં, જ્યારે 100 ગ્રામ 17,200 માં અને 1 કિલો 1,72,000 માં જોવા મળી રહી છે। તો મિત્રો, હવે સોના ચાંદીની કિંમતોમાં ભારે કડાકો બોલી ગયો છે અને લોકો સતત સવાલો કરી રહ્યા છે કે હાલ હવે શું આગામી દિવસોમાં સોના ચાંદી સસ્તું થશે। તો મિત્રો, દિવાળી બાદ હવે 2026માં લગ્નગાળાની સિઝનમાં સોનું કેટલું સસ્તું થશે, તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે જો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો થશે તો ખાસ કરીને શેર માર્કેટમાં તેજી જોવા મળે, યુએસ ડોલરમાં મજબૂતાઈ જોવા મળે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, રોકાણકારોની વધતી માંગમાં ઘટાડો જોવા મળે તો આગામી દિવસોમાં સોનું ભારે સસ્તું થઈ શકે છે। કારણ કે હાલ વાત કરીએ તો મિત્રો, સોનાની કિંમતો જે છે 1.30 લાખની સપાટીએ ટ્રેડ થઈ રહી છે અને હવે વાત કરીએ તો મિત્રો, આ સમયગાળા દરમિયાન સોનાની સાથે ચાંદી પણ સસ્તી થતી જોવા મળી રહી છે। તો તહેવારોની મોસમમાં વાત કરીએ તો મિત્રો, દિવાળી અને ધનતેરસ દરમિયાન સોનાની ખરીદી ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આજની વાત કરીએ તો મિત્રો, ધનતેરસના દિવસે જ સોનાની કિંમતોમાં ભારે ઘટાડો નોંધાયો છે અને સોનું જે છે એ સતત સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો ભૂરાજકીય તણાવની વાત કરીએ તો મિત્રો, મધ્ય પૂર્વમાં ઉથલપાથલ અને વેપાર યુદ્ધની ચિંતાના કારણે રોકાણકારો સોનું ખરીદી રહ્યા છે અને વાત કરીએ તો મિત્રો, યુએસ નીતિઓ ખરેખર અનિશ્ચિતતા અંગે જોવા મળી રહી છે, જેની સાથે સેન્ટ્રલ બેંકોની ખરીદી, જે આ મિત્રો વિશ્વભરની મોટી બેંકોએ ડોલર પર તેમની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે, તેથી તેઓ તેમના તિજોરીમાં સોનાની સતત ખરીદી કરી રહ્યા છે, જેના કારણે સોનાની માંગ જે છે એ સતત વધી રહી છે। પરંતુ આજે બજાર ખુલતાની સાથે બપોર બાદ માર્કેટમાં અચાનક ક્રેશ થયું છે ને સોનું જે છે એ સતત ઘટતું પણ જોવા મળી રહ્યું છે। તો મિત્રો, દિવાળી જેવા તહેવારોના કારણે સોના ચાંદીની માંગ વધતી હોય છે, જેની સાથે સાથે વાત કરીએ તો રૂપિયાની નબળાઈના કારણે ચાંદીના ભાવ વધી રહ્યા છે, જેની સાથે ઇલેક્ટ્રોનિક્સ, સોલાર પેનલ જેવા ઉદ્યોગોમાં ચાંદીની માંગ વધી રહી છે, જેના કારણે સોના ચાંદીના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે। અને જ્યારે મિત્રો, ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે છે, ત્યારે ચાંદી
મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે। તો મિત્રો આ એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે। તો આ લોકલ પ્રીમિયમ શું કાર્ય કરે છે? તો મિત્રો લોકલ પ્રીમિયમ જે છે એ સોનાના ભાવને ઊંચી સપાટીએ જાળવી રાખે છે, જે સોનાના ભાવને નીચા નથી આવવા દેતું। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો આ વર્ષે લગભગ અત્યાર સુધીમાં સોનાની કિંમતોમાં 60% સુધીનો વધારો નોંધાયો છે। તેથી ટૂંકા ગાળામાં વધુ લાભની આશા ઓછી છે, પરંતુ જો આગામી દિવસોમાં લગ્નગાળાની સિઝન આવી જ રહી છે અને 2026ની સાલમાં જો સોનાની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળે તો સૌથી કિંમતી ધાતુ સોનું સસ્તું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે। તો વાત કરીએ તો મિત્રો લોકો સોનું ખરીદતી વખતે સતત સવાલ કરી રહ્યા છે કે શું હવે સોનાની ખરીદી કરી લઈએ કે પછી આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો થશે? તો મિત્રો માર્કેટના રોકાણકારો જે છે એ સતત સોનાની ખરીદી કરી રહ્યા છે ને આજની વાત કરીએ તો મિત્રો આજે બજાર ખુલતાની સાથે અચાનક સોના ચાંદી સસ્તા થયા છે। જ્યારે પાછળના દિવસોની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ પણ સતત વધી રહ્યા હતા। જો કે હાલમાં રોકાણકારોને ડર લાગી રહ્યો છે કે માર્કેટમાં મોટી ઉથલપાથલના સંકેત દેખાઈ રહ્યા છે, ત્યારે ભાવમાં અચાનક મોટો ઘટાડો આવે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં પણ તેજી બાદ ઘટાડો નોંધાયો છે અને ખરેખર સોનાને સલામત રોકાણ માનવામાં આવે છે, પરંતુ ચાંદીનો ઉપયોગ ઉદ્યોગમાં પણ થાય છે, તેથી સોના જેવી સંપૂર્ણપણે સલામત રોકાણ નથી। જો કોઈ કારણોસર ઉદ્યોગમાં મંદી આવે છે તો ચાંદીના ભાવ ઘટતા કોઈ નથી રોકી શકતું અને ચાંદીની કિંમતોમાં ભારે ઘટાડો થવાની શક્યતાઓ પણ થઈ શકે છે। તો ખરેખર એમ કહી શકાય કે પુરવઠો વધશે, જેનાથી ભારત વધામાં વધારો થવાની સંભાવનાઓ ઓછી થશે અને વેપાર અને રાજકીય તણાવ ઓછો થવાની અપેક્ષા છે, જે ચાંદીના ભાવને પણ અસર કરશે। અને ઇતિહાસ દર્શાવે છે કે આવા ઉછાળા પછી ચાંદીના ભાવમાં ભારે ઘટાડો થતો પણ જોવા મળતો હોય છે। તો હવે એમ કહી શકાય કે મિત્રો સોના ચાંદીની કિંમતોમાં કડાકો બોલી ગયો છે ને રોકાણકારો જે છે એ હવે સતત રાહ જોઈ રહ્યા છે કે હવે સોનું થશે મોંઘું કે સસ્તું। તો મિત્રો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ભારે ઘટાડો થવાની ધારણાઓ જોવા મળી રહી છે અને સૌથી કિંમતી ધાતુ સોનું જે છે એ આગામી દિવસોમાં ધીમી ગતિએ સતત સસ્તું થતું જોવા મળે તેવી પણ હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। જો મિત્રો તમે પણ તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, જેની સાથે એમ કહી શકાય કે મોદી સરકારના કડાકાથી સોનું થયું સસ્તું। જી હા મિત્રો, વાત કરીએ તો કારણ કે સેન્ટ્રલ બેંકોની વધતી માંગના કારણે સોનાની કિંમતોમાં ભારે વધારો થયો હતો ને આજની વાત કરીએ તો મિત્રો અચાનકથી સોના ચાંદીના ભાવ જે છે એ ધડાધડ તૂટતા જોવા મળી રહ્યા છે। તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એનાલિસિસ કરી અને લગ્નગાળાના ટાર્ગેટની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મેળવતા રહીશું। તો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટમાં સોના ચાંદીના લાઈવ ભાવ